નમસ્કાર. આપણે વાર્તાઓ સાંભળી મજા આવે છે. હવે સાંભળવી છે તો આજે તમને એક સિંહની વાર્તા કહું. સસલું હોય છે અને સિંહ હોય છે. એ સરસ મજાની વાર્તા છે. નાનું એવું જંગલ, એમાં એક ડુંગરો બહુ મોટો અને ઝાડ પણ ઘણા બધા. જંગલમાં કોણ રહેતું હોય? શિયાળ, પછી સિંહ, દીપડા, હરણ, વાઘ, જીરાફ, હાથી, આવા પશુ રહેતા હોય. અને એમાં પક્ષીઓ પણ રહેતા હોય. ગીધ, સમડી, બાજ, મોર, પછી તળાવ હોય ને બગલા, હંસ, આવા પણ રહેતા હોય. હા, તો આવા બતક ને એવું પણ રહેતું. તો આ જંગલમાં એક સિંહ હતો, ખૂંખાર, બહુ ડાલામ હતો. જે હાથમાં આવે ને એને મારી નાખે. અને પછી ખાવું એટલું ખાય, બાકીનું નાઈને છોડે. પાછો આગળ હાલ્યો જતો હોય. પાછું જે કોઈ હરણ મળે ને તો હરણને મારી નાખે. એ હરણને જેટલું ખાવું એટલું ખાય, પાછું આગળ હાલવા માંડે. આગળ જતા સસલું મળે તો સસલાને મારી નાખે. આવો ક્રૂર અને દયા વગરનો જે આવે એને મારી નાખે. હવે એક દિવસ જંગલના પ્રાણીઓ ભેગા થયા. એટલે કે આમણામાં પણ આ રાજા સિંહ હાવજ આમણામાં રોજ મારતા રહેશે તો આપણે જંગલમાં બધા પ્રાણીઓ ખૂટી જઈશું. રોજ એકને મારે તો બરોબર છે, પણ આ તો કેટલાયને મારી નાખે. ખાવાનું હોય તો મારી નાખે. આપણે રોટલા ખાવા હોય તો રોટલા બનાવીએ ને, જેટલા ખાવા એટલા બનાવીએ કે આખો થપ્પો કરી દઈએ મોટો જબરો? જેટલા ખાવા હોય એટલા જ બનાવીએ. તો આ છે હાવજ, એને ખાવા એટલા ન મારે, પણ જેટલા હાથમાં આવે એટલા બધાને મારી નાખે. એટલે બધા જનાવર ભેગા થયા અને કે આપણે કે હાવજને સમજાવીએ. પણ પેલો હાથી કે સમજાવવા કોણ જશે? આ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? આ હાવજને કોણ કેવા જાય કે તારું મોઢું ગંધાય છે? કોઈ એવું કેવા જાય? તો કે એમ નહીં, આપણે બધાય થઈને જઈએ અને એમ કહીએ કે રોજ એક પ્રાણીને તમારી પાસે મોકલજો. તમારે કોઈનો શિકાર કરવાનો નહીં, પણ રોજ એક પ્રાણી તમારો શિકાર બનીને તમારી પાસે આવશે. તમારે તો ગુફામાં મજાનું આરામથી સુવાનું. બધા પ્રાણીઓ ભેગા થઈને ત્યાં હાવજ પાસે. હાવજ તો સૂતો હતો. જોયું આ બધા શું લેવા આવતા છે. આજ તો કેટલો બધો શિકાર મળી જશે એમ બધો હાવજ કરવા. ત્યાં ઓલો હાથી આગળ આવીને, નમસ્કાર મહારાજ, અમે તે બધા તમારી પાસે એક રસ લઈને આવ્યા છીએ, વિનંતી લઈને આવ્યા છીએ. બોલો બોલો, શું છે? હવે તમે છે ને અમને બધાનો શિકાર ન કરો. અમે તમારા માટે દરરોજ એક પ્રાણીને ખોરાક તરીકે તમારી પાસે મોકલીશું. એટલે તમારે દરરોજ તમારા ઘરે આરામથી સુવાનું અને તમારો ખોરાક આવે એને ખાવાનું. આવજને તો મજા પડી ગઈ. વાહ વાહ વાહ, સરસ સરસ સરસ. તો કે એમ જ કરાય ને. તો હવે કે દરરોજથી સવારથી તમારે એક પ્રાણીને મોકલવાનું. તો કે વાંધો નહીં. બધા જનાવર છૂટા પડ્યા. ટાઈમ ટેબલ બની ગયું. પહેલા દિવસે જીરાફનો વારો, બીજા દિવસે હરણનો વારો, ત્રીજા દિવસે નીલગાયનો વારો, ચોથા દિવસે ગેંડાનો વારો. આમ બધા પ્રાણીઓનો વારો આવી ગયો. એક દિવસ સસલાનો વારો હતો ને, આમ વારા પછી બધા વારા પ્રમાણે દિવસ જેનો હોય એને જવાનું સિંહની ગુફામાં. અને સિંહ ત્યાં સૂતો હોય. સિંહ જાગે અને એ જે જનાવર આવ્યું હોય એને મારી નાખે અને ખાઈ જાય. આમ ચાલતું બધું શાંત પડી ગયું. જંગલમાં કોઈ હવે શિકાર કરતું નહોતું. એક દિવસ ઓલા સસલાનો વારો આવ્યો. કોનો આવ્યો? સસલાનો વારો આવ્યો. સસલું તો બહુ બીકણ, તમને ખબર ને, બીકણ બહુ હોય. હવે બીતું જાતું હતું. એને એમ થયું કે આજ તો મને આમ તો સિંહ ખાઈ જવાનું છે.
તો કે ઘડીક હું રખડવા વી જાવ તો બગીચામાં ફરી લઉં તો બગીચામાં ફરવા વઈ બિચારું એને એમ હતું કે આજ તો હાવજ મને મારી જ નાખશે એટલે કે આપણે ઘડીક છે ને બગીચામાં પૂલ ને નદી ને બધે રખડી લઈએ પછી તો હાવજ મારી નાખે પછી ક્યાં રખડવા મળશે ન મળે એટલે રખડવામાં એને સસલાને થઈ ગયું મોડું શું થઈ ગયું મોડું થઈ ગયું તમારે મોડું થાય તો અહીંયા કેમ એલા મોડો આવ્યો પૂછે ને ક્યાં રખડવા ગયો તો મોડું પહોંચ્યું બપોર પછી એટલે ઓલા હાવજે તો આમ કર્યું એ સસલું લે આવ નાનું એવડું સસલું આવ્યું છો અને એમાંય મોડું ક્યાં ગયું તો પેલું સસલું તો મીંડું જી મહારાજ હું મોડું નથી તો બપોર થયો કે નથી ખબર પડતી મને ભૂખ લાગી હોય એમાંય નાનું એવડું એક કોળિયો થાય એવડું સસલું છો ના 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 મહારાજ અમે ત્રણ આવતા હતા કેટલા આવતા ત્રણ સસલા અમારે બધા પ્રાણીઓની મીટિંગ ભરાણી એમાં નક્કી થયું કે એક સસલાથી મહારાજનું પેટ ના ભરાય એટલે 3 સસલા મોકલવાના તો અમે 3 સસલા આવતા હતા સસલાએ દિમાગમાં બત્તી જલાવી કે અમે 3 આવતા હતા વચ્ચે એક બીજો હાવજ ભેગો થઈ ગયો વચ્ચે કોણ ભેગું થઈ ગયું બીજો હાવજ અને એને એમ કીધું કે જંગલનો રાજા તો હું છું તમે ક્યાં જાવ છો એને કીધું અમે તો મહારાજના ભોજન માટે જઈએ છીએ અરે મહારાજ તો હું છું અહીંયા મારી પાસે આવવાનું છે અને 2 સસલાને ઈ ખાઈ ગયા અને મને એમ કીધું છે કે જા તારા મહારાજાને બોલાવીને આવ એટલે તો મને કે એટલે કે છોડ્યું અને એટલે વાર લાગી હે એવું કીધું ક્યાં છે એ બીજો સિંહ ક્યાં છે મને બતાવ આ સિંહ તો આખો આમ લાલ ઘૂમ થઈ ગયો મગજ ફાટી ગયો આસમાને મગજ પહોંચી ગયો ક્યાં છે બીજો હાવજ દેખાડી મને આજ તો એને ફાડીને ખાઈ જાવ આજ તો એનો શિકાર કરવો છે લાલ ઘૂમ થઈ ગયો પૂંછડી સીધી સટા સસલું કે મહારાજ હાલો હું તમને બતાવું એની ગુફામાં રહેશે હે એની ગુફામાં ક્યાં એની ગુફા છે સસલું મોર હાલ્યું અને હાવજ એની પાછળ આવ્યું હાલ્યા જાય છે જંગલમાં બરાબર જંગલના છેડે એક કૂવો આવ્યો શું આવ્યું કૂવો આવ્યો અને કૂવો બાંધેલો હતો અને એ સસલાએ આમ આંગળે મહારાજ આ રહ્યું ને આ એની ગુફા છે આ એનો કિલ્લો છે અને એક કિલ્લામાં બેઠો છે બીજો હાવજ આ એની ગુફામાં બેઠો છે હાવજ તો કે હે આ એની ગુફા છે અને આમ હળવેક દેરને કૂવામાં ડોકાયો એટલે શું થાય આપણે હરીસામાં જોઈએ તો આપણને શું દેખાય આપણો ફોટો દેખાય ને તો એમ ઓલો કૂવામાં સિંહ ડોકાયો એટલે એને કૂવાના પાણીમાં કોનો ફોટો દેખાય એનો ને એનો એટલે આમ હાવજ આમ ડોકાણો એટલે એનો ફોટો દેખાણો હા એટલે આ તો દીધો આમ આંકલો માર્યો હાવ ગરજના કરી એટલે કૂવામાં પડઘો પડ્યો આજે હાવજ ગરજના કરે ને ભાવ એમ ગરજના કરે ને એવો પડઘો પડ્યો હાવજ હાથ ચૂક્યા હાવજ બહાર નીકળ અને આમ હાથ કર્યો ને તો ઓલા એ પાણીમાં આમ હાથ કરે મગજ ફાટી ગયો કે તું કેમ મને બોલાવે અને એમ કરીને એક છલાંગ મારી અને કૂવામાં પડ્યો અભાંગ દે કૂવામાં તો બીજો હાવજ હતો નહીં અને આ હાવજ કૂવામાં પડ્યો એવો તરફડિયા મારી તરતા તો આવડતું નતું ધીમે ધીમે તરફડિયા મારતા ડૂબવા માંડ્યો બચાવો પણ કોઈ બચાવવા આવ્યો નહીં અને સસલું પાછું બધા પ્રાણીઓની સભા ભેગી કરી અને વાત કરી કે આજ તો આપણે જે કઈ હાવજ હતો બધાને મારતો એ હાવજમાં રામ રમી કે હા મેં કે એને ઓલા કૂવામાં બીજો હાવજ છે એમ કરી અને લઈ ગયું અને ત્યાં જઈને હાવજ એની હારે બાજવા અંદર ગયો અને
ડૂબીને મરી ગયો અને બધાએ તો સસલાભાઈની વાહ વાહ કરી, વાહ સસલાભાઈ, વાહ સસલાભાઈ, તમે આપણને બધાને બચાવી લીધા. અને પછી બધા જનાવર, જંગલના પ્રાણીઓ એ મજાના શાંતિથી સંપીને ખાઈ પીને લીલા લેર કર્યા.